તો 11th સાયન્સ ની અંદર ચેપ્ટર નંબર 6 નામ છે સપુષ્પી વનસ્પતિઓની અંતસ્થ રચના. બરાબર છે. આ ચેપ્ટર નીટની દ્રષ્ટિએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. મિનિમમ 2 MCQ, મેક્સિમમ 3 MCQ આ ચેપ્ટર માંથી પૂછાય છે. બરાબર છે. ઓકે, એ અંદરથી જ પૂછાય છે. તમે આટલું પરફેક્ટલી પ્રિપરેશન કરો સમજીને તો તમને આવડે છે. ક્લિયર? સારું, તો ચલો આપણે વર્ડ ટુ વર્ડ આખી એનસીઈઆરટી સ્ટડી કરી દઈએ ચેપ્ટર નંબર 6 માં. ચલો, વનસ્પતિ અને પ્રાણીઓ બંને પૈકી મોટા ભાગના સજીવોની બાહ્ય રચના, તેમની રચનાકીય સમાનતાઓ અને ભિન્નતાઓ તમે સરળતાથી જોઈ શકો છો. આપણને ખબર છે. હર્ષિલને જોઈન કરો ને. સારું, તો આ ચેપ્ટર નંબર 6 ની અંદર બેટા શું ધ્યાન રાખવાનું આપણે કે દરેક લીટી સમજવાની છે આમાં. બરાબર છે, તો જ આવડશે. સારું, હવે વનસ્પતિ અને પ્રાણીઓ વચ્ચે ડિફરન્સ શું છે? દરેક જણને ખબર છે કે વનસ્પતિ સ્થાયી છે, વનસ્પતિ સજીવ છે, પ્રાણી સજીવ છે. વનસ્પતિ એક જ જગ્યાએ ચોંટીને રહે છે, સ્થાયી છે. જ્યારે પ્રાણીઓ કેવા છે? મોબાઈલ જેવા છે, ફરતા રામ, અસ્થાયી. ક્લિયર? ઓકે, ચલિત છે. બરાબર. વનસ્પતિ પ્રાણીઓની બાહ્ય રચનાઓ જુદી જુદી છે અને એનું અંતસ્થ રચનામાં પણ ભિન્નતા જોવા મળે છે. આપણે આંતરિક રચનાનો અભ્યાસ કરીએ તો આપણને ઘણી સમાનતાઓ જોવા મળે છે અને જુદાપણ પણ જોવા મળે છે. તો વનસ્પતિ અને પ્રાણીઓ વચ્ચે સમાનતા પણ શું? તો બંને સુકોષ કેન્દ્રી છે. વનસ્પતિ અને પ્રાણીઓ વચ્ચે સમાનતા પણ શું? આવો એમસીક્યુ પૂછે તો આપણને ખબર પડવી જોઈએ કે બંને સુકોષ કેન્દ્રી સજીવો છે. યાદ રાખવાનું. પ્રાણીઓમાં અંગતંત્ર જોવા મળે છે. પ્રાણીઓમાં શરીર આયોજન ક્યાં સુધી સીમિત છે? અંગતંત્ર સુધી છે. જ્યારે વનસ્પતિમાં અંગ જોવા મળે છે, અંગતંત્ર જોવા મળતા નથી. યસ, વનસ્પતિમાં અંગતંત્ર નથી. અંગ સુધી જ એમના દેહની રચના સીમિત છે. ખબર પડી ગઈ? આ યાદ રાખવાનું, આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. સારું, આ પ્રકરણ તમને ઉચ્ચ વનસ્પતિઓની આંતરિક રચના અને અંગજનન ક્રિયાવિધિથી માહિતગાર કરે છે કે ભાઈ ઉચ્ચ વનસ્પતિમાં આંતરિક રચના કેવી હોય. પાણીનું વહન કોના દ્વારા થાય? તો જલવાહ. ખોરાકનું વહન કોના દ્વારા થાય? તો અન્નવાહ. બરાબર છે? ક્લિયર? આ બધી જ આંતરિક રચનાનો અભ્યાસ આપણે અહીંયા કરવાનો છે. સારું, વનસ્પતિઓની આંતરિક રચનાના અભ્યાસને અંતસ્થ રચનાશાસ્ત્ર કહે છે. ઇંગ્લિશમાં એનું નામ એનાટોમી લખી દો. એનાટોમી એટલે શું? આંતરિક રચનાનો અભ્યાસ. બરાબર છે? એનાટોમી એટલે શું? કે ભાઈ વનસ્પતિઓની આંતરિક રચનાના અભ્યાસને અંતસ્થ રચનાશાસ્ત્ર કહેવામાં આવે છે. ઓકે, વનસ્પતિનો પાયાનો એકમ કોણ છે? કોષ. આ બધાને ખબર છે 5મા ધોરણથી. કોષો ભેગા થઈને શું બનાવે છે? પેશીઓ. જો કોષો ભેગા થઈને શું બનાવે? પેશી. પેશી ભેગી થઈને શું બનાવે? અહીંયા પેશી ભેગી થઈને શું શેમાં આયોજન પામે છે? અંગો. તો વનસ્પતિઓમાં વિવિધ અંગો તેમની આંતરિક રચનામાં જુદાપણું દર્શાવે છે. પરીક્ષામાં પૂછે કે વનસ્પતિ માટે નીચે પૈકી કયો ક્રમ સાચો છે? તો કોષ ભેગા થઈને પેશી ભેગી થઈને અંગો બનાવે છે. ધારો કે કોઈ આવી સિક્વન્સ આપી હશે, અંગતંત્ર ને અંગતંત્ર ભેગી થઈને દેહ, તો આ સિક્વન્સ આપી હશે તો વનસ્પતિ માટે આ સિક્વન્સ કેવી કહેવાય? ખોટી કહેવાય. કારણ કે વનસ્પતિમાં અંગતંત્ર હોતું નથી. વનસ્પતિમાં શું હોય? તો સીધું અંગોમાંથી સીધો દેહનું નિર્માણ થઈ જાય. બરાબર છે? મૂળ પ્રકાંડ પણ એ અંગ કહેવાય વનસ્પતિના. હા, ને એમાંથી જ વનસ્પતિ દેહનું નિર્માણ થઈ જાય. તો સાઈડ પર લખી દેવાનું કે વનસ્પતિમાં અંગતંત્ર હોતું નથી, જ્યારે પ્રાણીમાં એની હાજરી હોય છે. એટલે આવી સિક્વન્સ પરીક્ષામાં જ્યારે ચૂઝ કરવાની હોય એમાં ભૂલ પડે નહીં. વનસ્પતિમાં ક્યારેય અંગતંત્ર ના આવે, શ્વસન તંત્ર ના હોય, પાચન તંત્ર ના હોય. બરાબર છે? એ બધું પ્રાણીઓમાં હોય બેટા. હા, ઓકે, ચાલો. આવૃત બીજધારી વનસ્પતિઓમાં દ્વિદળી અને એકદળીઓ પણ અંતસ્થ રચનાની દ્રષ્ટિએ જુદી હોય છે. યસ, ભાઈ દ્વિદળી વનસ્પતિ એટલે કઠોળ વર્ગની વનસ્પતિ, અને એકદળી એટલે શું? ધાન્ય. ઘઉં, ચોખા, મકાઈ એ બધા ધાન્ય કહેવાય. એકદળી હોય.
અને દ્વિદળી એટલે કોણ? કઠોળ. બરાબર છે. તો આ કઠોળ વર્ગની વનસ્પતિ, એકદળી વનસ્પતિ એની અંતસ્તર રચનાની દ્રષ્ટિએ કેવી હોય છે? જુદી જુદી હોય છે. હવે આગળ જોઈએ પેશી. બરાબર છે. દર વર્ષે આ વર્ધનશીલ પેશી છે ને એમાંથી એક MCQ પૂછાય જ. બરાબર છે. ચાલો, પેશી એટલે શું? પેશીની એકદમ પરફેક્ટ વ્યાખ્યા આવી જાઓ કે પેશી એટલે શું? સમાન ઉત્પત્તિ ધરાવતા અને સામાન્યતઃ એટલે કે સામાન્ય રીતે સમાન કાર્ય દર્શાવતા કોષોના સમૂહને પેશી કહે છે. બરાબર છે. હું તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું છું. આ એક કોષ છે. બરાબર છે. આ કોષે કોષ વિભાજન કર્યું, 2 કોષ બન્યા. આણે વિભાજન કર્યું, કેટલા કોષ બન્યા? 4 કોષો. આ 4 કોષો વિભાજન કરશે, ચોકે ચોકે 16, 16 દુ 32. આ રીતે એક કોષ વિભાજન પામે તો કેટલા કોષો બન્યા? અહીંયા 256 કોષો. આ 256 કોષો કયા કોષમાંથી ઉત્પન્ન થયેલા છે? આ એક જ કોષમાંથી. તે ઉત્પત્તિ સ્થાનિક થયું? હા, થયું ને. એક જ કોષમાંથી ઉત્પન્ન થયેલા કોષો છે. અને આ ભેગા થઈને કાર્ય પણ કેવું કરે છે? સમાન કાર્ય કરે છે. બરાબર છે. ત્યારે આ કોષના સમૂહને શું કહેવાય? પેશી કહે છે. શું કહેવાય બેટા? પેશી. યાદ રાખવાનું. બરાબર છે. ક્લિયર? કે પેશી એટલે શું? સમાન ઉત્પત્તિ ધરાવતા, આમાંથી જ ઉત્પન્ન થાય છે બધા કોષો, અને સમાન કાર્ય દર્શાવતા કોષોના સમૂહને પેશી કહે છે. બરાબર છે. આ મેં લખ્યું છે તો એક MCQ આમાંથી પૂછાય છે, એનું ડિસ્કસ કરી દો. એક કોમન MCQ છે ચેપ્ટર 6 અને ચેપ્ટર 10 નો. બરાબર છે. સમજાવી દો કે એક કોષમાંથી MCQ સાઈડ પર લખતા રહેજો. એક કોષમાંથી 256 કોષ નિર્માણ પામવા માટે કેટલા સમવિભાજન જરૂરી છે? એક કોષમાંથી કેટલા કોષો બને છે? 256. એના માટે કેટલા સમવિભાજન જરૂરી છે? એકદમ મસ્ત મજાનો પ્રશ્ન છે. બરાબર છે. તો આપણને ખબર છે આ એક કોષ છે. સમવિભાજન પામે તો એકમાંથી કેટલા કોષો બનશે? 2 કોષ બનશે. આ 2 કોષનું પાછું જો આનું એકવાર સમવિભાજન થયું. બરાબર છે. 2 કોષ બન્યા. આ 2 કોષનું સમવિભાજન થયું, કેટલા કોષ બન્યા? 4. 4 નું થયું 16, 16 નું થયું 32. આપણને ખબર છે સમવિભાજન એટલે શું? એક સરખું વિભાજન. કે આ માતૃકોષ હતો, ધારો કે એની અંદર 46 રંગસૂત્ર, તો આનું સમવિભાજન થયું, કેટલા કોષો બને? હંમેશા 2 બને. બરાબર છે. અને એમાં રંગસૂત્રની સંખ્યા કેવી હોય? સેમ ટુ સેમ એના માતૃકોષ જેવી જ. તેથી આને શું કહેવાય છે? સમવિભાજન. કે અહીં માતૃકોષનું વિભાજન થઈને 2 બાળકોષો બને છે, અને બાળકોષો અને માતૃકોષો ત્રણેયમાં રંગસૂત્રની સંખ્યા કેવી હોય છે? સમાન જળવાઈ રહે છે. તેથી તેનું નામ સમવિભાજન. બરાબર છે. પ્રશ્ન શું છે? એક કોષમાંથી કેટલા કોષ બને છે? 256. મેં બનાવજો. એકમાંથી 2, 4, 16, 32, 64, 128, 256. તો કેટલા સમવિભાજન થાય? તો જો હું શીખવાડું, આવી જાઉં. એકવાર સમવિભાજન થયું, 2, 3, 4, 5, 6, 7. જવાબમાં શું આવશે? 7 વખત. કે એક કોષ નું 7 વખત સમવિભાજન થાય તો 256 કોષો બને છે. એ રીતે 512 કોષો બનાવવા હોય તો કેટલી વખત સમવિભાજન થશે? 8 વખત. ખબર પડી? 1024 બનાવવા હશે તો કેટલી વાર સમવિભાજન થશે? 9 વખત. આવા પ્રશ્ન પૂછાય છે. ક્લિયર? સરસ મજાનો પ્રશ્ન હતો, મેં તમારી જોડે ડિસ્કસ કર્યો. ઓકે બેટા? સારું, ચાલો.
तो बेटा अहिया एक नानी मिस्टेक है, 4 मांथी सीधा 16 बनावी दीधा था, 4 मांथी 8, 8 मांथी 16, 16 32 64 128 बराबर है। કેટલા સમ વિભાજન થાય જોઈ લઈએ। હા ओके चलो बेटा 4 4 मांथी 8 आ चौथું પાંચમું છઠ્ઠું સાતમું અને આઠમું તો જવાબમાં શું આવશે 8 વખત સમ વિભાજન થશે। 512 કોષો ઉત્પન્ન કરવા માટે 9 વખત સમ વિભાજન જરૂરી છે અને 1024 કોષો ઉત્પન્ન કરવા માટે 10 વખત સમ વિભાજન જરૂરી છે। ખબર પડી ગઈ है ना। સરસ સરસ વેરી ગુડ એકદમ મસ્ત ધ્યાન આપી રહ્યા છો બધા। ચલો બરાબર છે, આ રીતે પ્રશ્ન પૂછાય તો આપણને આવડવું જોઈએ। ઓકે થોડી જગ્યા ખાલી કરી દો, હવે રબ કરી દઉં છું। હા સારું। વનસ્પતિ વિવિધ પ્રકારની પેશીઓની બનેલી છે, ખબર છે। વર્ધનશીલ પેશી છે, હા, પછી દ્રઢોતક પેશી, મૃદુતક પેશી, હા। રચાયેલા કોષો વિભાજનની ક્ષમતા ધરાવે છે કે નહીં, કે આપણને ખબર પડી કે એકમાંથી કેટલા બધા કોષો બને છે, બરાબર। હવે આ એક કોષનું વિભાજન થઈને આટલા બધા કોષો બન્યા, શું આ 1024 કોષો પાસે કોષ વિભાજનની ક્ષમતા છે? જો જવાબ હા હોય તો આવા કોષોને, આવી પેશીને શું કહેવામાં આવે છે? વર્ધનશીલ પેશી। બરાબર છે કે ભાઈ એક કોષમાંથી ઘણા બધા નવા કોષો ઉત્પન્ન થયા અને જો એની પાસે વિભાજનની ક્ષમતા હોય, કોષ વિભાજનની ક્ષમતા હોય, તો એ પેશીને શેમાં વર્ગીકૃત કરવામાં આવે છે? વર્ધનશીલ પેશીમાં। અને જો કોષ વિભાજનની ક્ષમતા ન હોય, જો કોષ વિભાજનની ક્ષમતા ન હોય તો એને વિભાજિત કરવામાં આવે છે સ્થાયી પેશીમાં। બીજી પેશી કઈ બેટા? સ્થાયી પેશી। સ્થાયી પેશી ની અંદર જે કોષો છે એની પાસે કોષ વિભાજનની ક્ષમતા નથી, બરાબર છે। આટલું ખબર પડી ગઈ કે જો કોષ વિભાજનની ક્ષમતા હોય તો જવાબ શું આવશે? વર્ધનશીલ પેશી। ને કોષ વિભાજનની ક્ષમતા ના હોય તો એ કોષોનો સમૂહ એટલે કઈ પેશી? સ્થાયી પેશી। તો આજે આપણે ખાલી વર્ધનશીલ પેશી વિશે માહિતી મેળવીશું, બરાબર છે। મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી છે, બધી જ એક્ઝામ માટે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ। ચલો આવી જાઓ। વર્ધનશીલ પેશી નામથી જ ખબર પડે છે કે કોષો પાસે વધવાનો ગુણધર્મ છે। વધવાનો ગુણધર્મ એટલે શું? કોષ વિભાજન કરવાનો ગુણધર્મ છે, બરાબર છે। એક મસ્ત ડિફરન્સ કહી દો કે આપણે બધા પ્રાણીઓમાં આવીએ, પ્રાણીના દરેક કોષો પાસે કોષ વિભાજનની ક્ષમતા છે, હૃદયના કોષો પાસે નથી, પણ જરૂર પડે ત્યારે એને કોષ વિભાજન કરવું પડે છે। ચેપ્ટર નંબર 10 માં ભણ્યા હતા, બરાબર છે। હૃદયના કોષો G0 અવસ્થામાં હોય છે। કઈ અવસ્થામાં હોય છે? G0 અવસ્થામાં। પરંતુ જ્યારે હૃદયનું નુકસાન થાય ત્યારે એ પાછા G0 અવસ્થામાંથી કોષ વિભાજન પામે છે નવા કોષો ઉત્પન્ન કરવા માટે, બરાબર છે। હવે વનસ્પતિની વાત કરીએ તો વનસ્પતિના દરેક કોષ પાસે કોષ વિભાજનની ક્ષમતા નથી, આ બેઝિક ડિફરન્સ। તો વનસ્પતિમાં દરેક કોષ પાસે કોષ વિભાજનની ક્ષમતા નથી। તો મેડમ તો વનસ્પતિની વૃદ્ધિ કેવી રીતે થતી હશે? તો વનસ્પતિમાં વૃદ્ધિ થવા માટે ઈશ્વરે એક ચોક્કસ વ્યવસ્થા કરી છે। એ વ્યવસ્થા એટલે શું? વર્ધનશીલ પેશી। એ વ્યવસ્થા એટલે શું? વર્ધનશીલ પેશી। કે વનસ્પતિમાં અમુક જગ્યાએ એવા કોષોનો સમૂહ આવેલો હોય છે કે જે સક્રિય રીતે કોષ વિભાજન પામતા હોય છે। એ લોકોને કામ જ આપી દીધું છે, કોને? વર્ધનશીલ પેશીને, કે તમારે દિવસ રાત કોષ વિભાજન જ કરવાનું। અને આ વર્ધનશીલ પેશી વનસ્પતિની વૃદ્ધિ માટે જવાબદાર છે। ખબર પડી ગઈ? ક્લિયર? ઓકે સારું, ચલો જોઈએ, આવી જાઓ। તો વર્ધનશીલ પેશી એટલે શું? એની વ્યાખ્યા, સક્રિય રીતે કોષ વિભાજન પામતા કોષોના સમૂહને
વર્ધનશીલ પેશી અથવા તો વર્ધમાન પેશી પણ કહે છે. વર્ધમાન પેશી પણ કહેવાય એને. ખબર પડી ગઈ? ઓકે, સારું, ચલો આવી જાઓ. તો વનસ્પતિમાં વૃદ્ધિ મોટે ભાગે ક્રિયાશીલ એટલે કે સક્રિય કોષ વિભાજનના ચોક્કસ વિસ્તારો પૂરતી જ મર્યાદિત છે. આમ અહીં સક્રિય રીતે વિભાજન પામતા કોષોના સમૂહને વર્ધનશીલ પેશીઓ કહે છે. ઇંગ્લિશમાં એને મેરિસ્ટેમેટિક ટિશ્યુ કહેવાય. મેરિસ્ટોસ, મેરિસ્ટેમેટિક શબ્દ ક્યાંથી આવે? મેરિસ્ટોસ લેટિન ભાષાનો શબ્દ છે. એનો મતલબ થાય છે વિભાજન પામવું, કે વનસ્પતિના આ કોષો સક્રિય રીતે સતત વિભાજન પામે જ રાખે છે. બરાબર છે. પછી પ્રશ્ન થયો કે આ કોષો ક્યાં આવેલા હોય? તો વનસ્પતિમાં કોષો અલગ અલગ જગ્યાએ આવેલા છે. જો મૂળની ટોચ ઉપર અને પ્રરોહની ટોચ પર આવેલા હોય તો એને અગ્રસ્થ વર્ધનશીલ પેશી કહેવાય. તો વનસ્પતિ વિવિધ પ્રકારની વર્ધનશીલ પેશીઓ ધરાવે છે. જે વર્ધનશીલ પેશી મૂળ તથા પ્રરોહના અગ્રસ્ત ભાગમાં રહેલી હોય અને પ્રાથમિક પેશીઓનું નિર્માણ કરતી હોય એને અગ્રીય વર્ધનશીલ પેશી કહેવાય છે. સમજાવો. અગ્રીય વર્ધનશીલ પેશી કોને કહેવાય તમને સમજાવો. તો જો આ મૂળ છે અને આ મૂળની ટોચ છે. આ વનસ્પતિ અક્ષ છે, જમીનનો ઉપરનો ભાગ, અને આ મૂળનો જમીનની નીચેનો ભાગ. બરાબર છે, આખું મૂળ તંત્ર. હવે આ મૂળના અહીંયા ટોચ પર, હા, મૂળના ટોચ પર અને આ પ્રકાંડના ટોચ પર અહીંયા વર્ધનશીલ પેશી આવેલી છે, જે સતત કોષ વિભાજન પામે છે અને વનસ્પતિ અક્ષની લંબાઈમાં વધારો કરે છે. હા, આ લંબાઈમાં વધારો કર્યો. હા, કર્યો. તો આવી વર્ધનશીલ પેશીને શું કહેવામાં આવે છે? અગ્રીય વર્ધનશીલ પેશી. અગ્રીય વર્ધનશીલ પેશી ક્યાં આવેલી છે? પ્રરોહના અગ્રભાગે અને મૂળના અગ્રભાગે આવેલી છે. અને એ સતત કોષ વિભાજન પામીને વનસ્પતિ અક્ષની લંબાઈમાં વધારો કરે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નીટ એમસીક્યુ. શેમાં વધારો કરે છે? વનસ્પતિ અક્ષની. વનસ્પતિ અક્ષ કહેવાય. આ વનસ્પતિ અક્ષ કહેવાય. વનસ્પતિ અક્ષની લંબાઈમાં વધારો કરે છે. તો જવાબમાં શું આવશે? અગ્રસ્થ વર્ધનશીલ પેશી. અગ્રીય બોલો, અગ્રસ્થ બોલો, સેમ. બરાબર છે. આ પહેલી આકૃતિ છે. આ મૂળ છે. આ મૂળનો ટોચનો ભાગ છે. અહીંયા જો કોષોનો સમૂહ છે, જેને કહેવાય મૂળ અગ્રીય વર્ધનશીલ પેશી. યસ, બરાબર છે. અને મૂળની ટોચનું રક્ષણ કોણ કરે? એક રક્ષણાત્મક ટોપી જેવી રચના, જે મૂળ પર આવેલી વર્ધનશીલ પેશીનું રક્ષણ કરે છે, જેને કહેવાય છે મૂળ ટોપ. શું કહેવાય છે? મૂળ ટોપ, મૂળની ટોપી. ખબર પડી? આ દરેક આકૃતિ છે ને એને લેબલિંગ કરવા. આકૃતિ આધારિત પ્રશ્ન પૂછાય છે. બરાબર છે. તો આ મૂળનો ટોચનો ભાગ, જ્યાં મૂળની અગ્રીય વર્ધનશીલ પેશી છે, અને આ પેશીનું રક્ષણ કરતી રચનાને મૂળ ટોપ કહે છે. બરાબર છે. આટલું યાદ રાખવું. બાજુમાં જો પ્રરોહની આકૃતિ છે, એ આ ઉપરના. બરાબર છે. પ્રરોહ એટલે શું? પ્રકાંડનો ટોચનો. પ્રરોહ કોને કહેવાય? વનસ્પતિ અક્ષનો જમીનનો ઉપરનો ભાગ, જેને પ્રરોહ કહેવાય છે. મૂળ કોને કહેવાય? વનસ્પતિ અક્ષનો ભૂમિગત ભાગ, જે જમીનની અંદર છે, એને શું કહેવાય? મૂળ તંત્ર કહેવાય, મૂળ કહેવાય. બરાબર છે. તો અહીંયા પ્રરોહ, આ એમસીક્યુ ખરો ને એક્ઝામમાં આવેલો છે, લેબલિંગ વાળો. બરાબર છે. જો અહીંયા કે આ પ્રરોહની ટોચ ઉપર અહીંયા દેખાય છે, હા, ત્યાં અગ્રીય વર્ધનશીલ પેશી છે. આ મૂળની ટોચ પર નીચેની બાજુ હતી. મૂળની ટોચ નીચે કહેવાય, આ બધી એની ટોચ કહેવાય. હા, બરાબર છે. અને આ છે પ્રરોહની ટોચ. પછી આ જો
આ પેશીના કોષોએ કોષ વિભાજન કર્યું, કેટલાક કોષો અહીંયા આવી ગયા બે બાજુ, આ કોષોમાંથી શું બનશે? કક્ષકલિકા બનશે. બરાબર છે, લેબલિંગ યાદ રાખવાના. અને અમુક કોષો ગોઠવાઈ ગયા અને એ આગળ જઈને વિભેદિત વાહક પેશી, એટલે કે આ કોષો ગોઠવાઈને શેનું નિર્માણ કરશે? અનવાહક પેશીનું અને જલવાહક પેશીનું નિર્માણ કરશે. પરીક્ષામાં પૂછે કે ભાઈ અનવાહક પેશી અને જલવાહક પેશીનું નિર્માણ કરતી રચના સમજાવો, ક્યાં છે એનું લેબલિંગ સમજાવો. તો એ લેબલિંગમાં એ લેબલિંગ, હા, તો અહીંયા કોષો ગોઠવાઈ ગયા અને એમાંથી વાહક પેશીમાં રૂપાંતર થઈ જશે આગળ જઈને. કક્ષકલિકા, કક્ષકલિકા ક્યાં આવેલી છે એ પણ મેં તમને સમજાવ્યું હતું. જો આ વનસ્પતિનું પ્રકાંડ છે, આ પર્ણ છે ને પર્ણની કક્ષમાં, હા બરાબર છે, આને કહેવાય કક્ષકલિકા. કક્ષકલિકામાંથી શેનો વિકાસ થશે? કાં તો પુષ્પનો, પુષ્પના વિકસે તો શાખાનો વિકાસ થાય. બરાબર છે, તો અહીંયાથી કક્ષકલિકાનું નિર્માણ થશે. બરાબર છે. પ્રાંકુર એટલે અહીંયાથી વનસ્પતિ ઊંચી થશે, લાંબી થશે. ખબર પડી ગઈ? વનસ્પતિમાં પર્ણો બધાનો વિકાસ પ્રાંકુરમાંથી થશે. તો અહીંયા મેં તમને આકૃતિ સમજાવી દીધી. આકૃતિ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ઓકે, સારું. તો આપણે બેટા શું ભણતા હતા? શું ભણતા હતા? વર્ધનશીલ પેશી. ઓકે, તો અગ્રસ્ત વર્ધનશીલ પેશી ક્યાં આવેલી હોય? તો જવાબમાં શું આવશે? મૂળના ટોચ પર અને પ્રરોહના ટોચ પર આવેલી હોય, જેને અગ્રીય વર્ધનશીલ પેશીઓ કહે છે. ક્લિયર? મૂળની અગ્રીય વર્ધનશીલ પેશીઓ મૂળની ટોચ પરના ભાગે આવેલી છે, જ્યારે પ્રરોહની અગ્રીય વર્ધનશીલ પેશીઓ પ્રકાંડ અક્ષના મોટા ભાગના પ્રદેશમાં અમુક અંતરે આવેલી છે. યાદ રાખો કે મૂળની વર્ધનશીલ પેશી મૂળની ટોચ પર આવેલી છે, ટોચ પર જ હોય, જ્યારે પ્રરોહની વર્ધનશીલ પેશી અમુક અંતરે પણ આવેલી હોય. આવી જો આ કરીને આ બધી વર્ધનશીલ પેશીઓ ડિફરન્સ છે. બરાબર છે, એટલે એક વાક્ય પકડીને આગળ વધવું સમજીને કે મૂળની પેશી ક્યાં આવેલી છે? મૂળની ટોચના ભાગે, જ્યારે પ્રરોહની અગ્રીય વર્ધનશીલ પેશીઓ પ્રકાંડ અક્ષના મોટા ભાગના પ્રદેશમાં અમુક અંતરે આવેલી છે. ખાલી ટોચ પર નથી, અમુક અંતરે આવેલી છે. પર્ણોના નિર્માણ અને પ્રકાંડના વિસ્તરણ દરમિયાન પ્રરોહની અગ્રીય વર્ધનશીલ પેશીના કેટલાક કોષો નીચેની તરફ ગોઠવાઈ કક્ષકલિકાનું નિર્માણ કરે છે. ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ ક્વેશ્ચન. બરાબર છે, કે પર્ણોનું નિર્માણ જો આ તમને દેખાય છે? હા, પ્રરોહની અગ્રીય વર્ધનશીલ પેશી, હા, એ શેના માટે જવાબદાર છે? તે પર્ણોના નિર્માણ માટે. અને નાનો જે છોડ હોય ને એનું પ્રકાંડ થોડું મજબૂત થવા માટે જવાબદાર છે. છોડ જ્યારે નાનો હોય ત્યારે પર્ણોનું નિર્માણ અને એના પ્રકાંડના વિસ્તરણ માટે જવાબદાર છે. કઈ? પ્રરોહની અગ્રીય વર્ધનશીલ પેશી. ને કેટલાક કોષો નીચેની તરફ, જો એના કેટલાક કોષો નીચેની તરફ ગોઠવાય શેનું નિર્માણ કરે છે? જો કેટલાક કોષો નીચેની તરફ ગોઠવાઈને કક્ષકલિકાનું નિર્માણ કરે છે. ને આ કક્ષકલિકા ક્યાં હાજર હોય છે? હમણાં જ દોરીને બતાવી. પર્ણોની કક્ષમાં હાજર હોય છે. જો આ પર્ણની કક્ષમાં કક્ષકલિકા, આ કક્ષકલિકા કહેવાય. કક્ષ એટલે શું? પ્રકાંડ અને પર્ણ બંને વચ્ચે જે ખૂણો બને ને, જો આ પર્ણ છે, પર્ણદંડ અને આ પ્રકાંડ બંને વચ્ચે જે ખૂણો બને એને કક્ષ કહેવાય. અને એમાં જે બેટા કલિકા ઉત્પન્ન થઈ એને કક્ષકલિકા કહેવાય. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ઓકે, તો કક્ષકલિકા ક્યાં હાજર હોય છે? પર્ણોની કક્ષમાં. અને એમાંથી શું બને છે? કક્ષકલિકામાંથી શાખા કે પુષ્પ ધારણ કરવાની ક્ષમતા ધરાવે છે. મેં હમણાં આગળ તમને લખીને બતાવ્યું કે આ કક્ષકલિકા ભવિષ્યમાં કાં તો પુષ્પમાં રૂપાંતર થશે કાં તો શાખામાં રૂપાંતર થશે. બરાબર છે? ક્લિયર?
તો આપણે અહીં સુધી ક્યાં ભણ્યા હતા, શું ભણ્યા હતા? અગ્રસ્ત વર્ધનશીલ પેશી. બરાબર છે. મુખ્ય કાર્ય શું? અગ્રસ્ત વર્ધનશીલ પેશીનું લખી દો અહીંયા. વનસ્પતિ અક્ષની લંબાઈમાં વધારો કરવો. આ અગ્રસ્ત વર્ધનશીલ પેશી કઈ જગ્યાએ આવેલી છે? બે જગ્યાએ. મૂળના ટોચ પર આવેલી હોય તો એને મૂળ અગ્રીય વર્ધનશીલ પેશી કહેવાય, અને પ્રરોહમાં મોટાભાગના પ્રદેશમાં અમુક અમુક અંતરે આવેલી છે. બરાબર છે? ક્લિયર? સારું. હવે બીજું આવ્યું આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી, જે એક દળીમાં આવેલી હોય. ફક્ત એક દળી વનસ્પતિમાં જ આવેલી છે. બરાબર છે? તમે જોયું હશે કે મોટું મોટું ઘાસ હતું, ગાય ભેંસ આવી અને ઘાસ ખાઈ ગઈ, ચરી ગઈ, પછી અઠવાડિયા પછી એ ઘાસ એવું ને એવું થઈ જાય છે. ઘાસ એક દળી વનસ્પતિમાં આવે. બરાબર છે? આપણે ઘરની આજુબાજુ મોટું મોટું ઘાસ હતું, ગાય ભેંસ આવી, બધું જ ઘાસ સફાચટ કરી દીધું. અઠવાડિયા પછી એ ઘાસ એટલું જ મોટું થઈ જાય છે. તો એના માટે કઈ પેશી જવાબદાર? આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. યાદ રાખવાનું. ક્લિયર? ઓકે. તો પરિપક્વ પેશીઓ ની વચ્ચે, પરિપક્વ પેશી કોને કહેવાય? સ્થાયી પેશી કોને કહેવાય? કે જે પેશીના કોષ પાસે કોષ વિભાજનનો ગુણધર્મ નથી. બરાબર છે? એને સ્થાયી પેશીઓ કહેવાય. તો આ સ્થાયી પેશીઓ વચ્ચે વર્ધનશીલ પેશી આવેલી છે, તેથી તેને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી કહેવાય. બરાબર છે? આ ઘાસ છે. બરાબર છે? આ ઘાસની આ સ્થાયી પેશીઓ છે. ચલો, અને એની વચ્ચે અમુક અમુક જગ્યાએ કઈ પેશી આવેલી છે? આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. આ સ્થાયી પેશી છે, અને એની વચ્ચે કઈ પેશી આવેલી છે? આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી આવેલી છે. આ પેશી ક્યાં આવેલી છે? ઘાસમાં. અને શાકાહારી ચરતા પ્રાણીઓ દ્વારા ખવાઈને દૂર થયેલા વનસ્પતિના ભાગોની જગ્યાએ પુનઃનિર્માણ પામતા ભાગોમાં રહેલી છે. બરાબર છે? ઘાસનો થોડોક ભાગ કોણે ખાઈ ગયું? પ્રાણીઓ ખાઈ ગયા, શાકાહારી પ્રાણીઓ, ગાય ભેંસ. તો જે ભાગ ખવાઈ ગયો છે એ ભાગની જગ્યાએ નવા ભાગનું પુનઃનિર્માણ કોના દ્વારા થાય છે? તો આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી દ્વારા થાય છે. વેરી ઇમ્પોર્ટન્ટ. ક્લિયર? ઓકે. શેમાં જોવા મળે છે? એક દળી વનસ્પતિમાં જોવા મળે છે. સમજ પડી ગઈ? આ પેશીનું સ્થાન ક્યાં? તો સ્થાયી પેશીઓની વચ્ચે આવેલી વર્ધનશીલ પેશીને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી કહે છે. કાર્ય શું છે? રિપીટ કરું છું કે ભાઈ ઘાસની અંદર જે ખવાઈ ગયેલા ભાગો છે એની સ્થાને નવા ભાગોના નિર્માણ માટે જવાબદાર છે. ક્લિયર? સારું. તો બે પ્રકારની પેશીઓ ભણ્યા. કયા બે પ્રકારની? અગ્રીય વર્ધનશીલ પેશી અને આ આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. બંનેને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? પ્રાથમિક વર્ધનશીલ પેશી કહીએ છીએ. કેમ? કારણ કે તેઓ વનસ્પતિ જીવનની શરૂઆતમાં દેખાય છે, તેથી તેને પ્રાથમિક વર્ધનશીલ પેશી કહેવાય છે. અને તે પ્રાથમિક વનસ્પતિ દેહના નિર્માણમાં ભાગ લે છે. પ્રાથમિક વર્ધનશીલ પેશી એ છોડ નાનો હોય ને, બીજમાંથી છોડ બન્યો હોય, યસ, ત્યારે એના નિર્માણમાં કઈ પેશીઓ ભાગ લે? તો જવાબમાં આવે પ્રાથમિક વર્ધનશીલ પેશી. બરાબર છે? ક્લિયર? પ્રાથમિક વર્ધનશીલ પેશી બે છે, અગ્રસ્ત વર્ધનશીલ પેશી અને બીજી છે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. આંતરવિષ્ટ ફક્ત એક દળીમાં જ આવેલી છે. બરાબર છે? ક્લિયર? ઓકે. સારું. કઈ વૃદ્ધિ માટે જવાબદાર છે? પ્રાથમિક વૃદ્ધિ. પ્રાથમિક વૃદ્ધિ એટલે કઈ વૃદ્ધિ? વનસ્પતિ અક્ષની લંબાઈમાં વધારો કરવો. બરાબર છે? બીજનું અંકુરણ થયું, નાનો છોડ બન્યો, ધીમે ધીમે છોડ લાંબો થશે, તો એને વનસ્પતિની પ્રાથમિક વૃદ્ધિ કહેવાય. ઓકે.